બ્રાહ્મણ પણ ચોર. જે બ્રાહ્મણ ચોરને યજ્ઞ અને વેદનું અધ્યયન કરાવી તેમની પાસેથી ધન મેળવવા ઈચ્છે છે તે ચોર જેવો જ છે. તેથી તેને ચોર જેવી સજા આપવી. પિતા, આચાર્ય, મિત્ર, માતા, પત્ની, પુત્ર તથા પુરોહિત પણ જો પોતાની ફરજના કર્મ કરતા નથી તો તેમને પણ રાજાએ શિક્ષા આપવી. ચોરીમાં તેના ગુણદોષના પાપથી જાણનાર શૂદ્રને 8 ગણી સજા દેવી, વેશ્યાને 16 ગણી સજા દેવી અને છત્રીને 32 ગણી સજા દેવી. પણ બ્રાહ્મણને તેના ગુણદોષને ખાસ જાણનારો છે એટલે તેને 64 ગણી સજા દેવી કે 128 ગણું પાપ લાગે છે. મનુસ્મૃતિ પાના નંબર 193 શ્લોક નંબર 335 થી 340 પુરાવો છે. તો હવે આ ગીતા અધ્યાય 3 શ્લોક 6, જે મૂઢતા કર્મ ઇન્દ્રિયોને વશ કરે છે, મૂઢતાવાળા વશ કરે છે, પણ મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે દંભી કહેવાય છે. પરંતુ હે અર્જુન, જે મનુષ્ય મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફળ અને આસક્તિ વગરનો બનીને કર્મ ઇન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ પુરુષ છે. એટલે તું ઇન્દ્રિયોને નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર. કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ વધારે ઉત્તમ છે અને કર્મ નહીં કરવાથી તારો આ શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. હે અર્જુન, યથાર્થે પ્રભુ માટે કરેલા કર્મ સિવાય બીજા કર્મોથી આ લોકમાં બંધન પેદા થાય છે. અને હે અર્જુન, ફળની આશા છોડી અને આસક્તિ તજીને તું યજ્ઞ માટે કર્મ કર. આ યજ્ઞથી તમે દેવોને સંતોષ કરો અને તે દેવો તમને સંતોષ કરે. આ રીતે પરસ્પર સંતોષ કરતાં તમે પરમ કલ્યાણ પામશો. કેમ કે યજ્ઞ વડે સંતોષ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, પરંતુ તેમણે આપેલા ભોગો તેમને અર્પણ ન કરીએ. જે પોતે જ ભોગવે છે તે યજ્ઞથી વધેલું જમનાર સંત સત્ય પુરુષ વરે પાપોથી મુક્ત થાય છે. પરંતુ જે પાપીઓ પોતાના માટે જ રાંધી ખાય છે તેઓ જ પાપ ખાય છે. તો એમ આ લોકમાં પ્રવેતેલા સંસાર ચક્રને અનુસરતો નથી અને ઇન્દ્રિયો સુખોમાં જ રચ્યો પચ્યો રહે છે. તે મનુષ્ય પાપી જીવ વાળો થઈ ઇન્દ્રલપટ થઈ ભારરૂપ અને વ્યર્થ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં પ્રીતિ